હે પરમાત્મા, હાથ જોડીને આજ અહલ્યા કે હું તો નારી જાતિ, મારાની અંદર તો કશી બુદ્ધિ નથી. દેખત રઘુનાયક જાન સુકત સન્મુખ હોઈ કરી શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણ. હે પ્રભુ, મારા જન્મો જન્મના પાપને આજ તમે બાળી અને બસ હું તો અધમ કહેવાઉં. મેં તો પાપ કર્યું છે, છતાં મારા જેવી પાપીને આપના પગનો સ્પર્શ થયો મારો ઉદ્ધાર. મેં નારી અપાવન પ્રભુ જગ પાવન રાવણ જન સુખદાયી શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભય દારુણ. હે હરિ, અહલ્યાની સ્તુતિને સાંભળી એ અખિલ બ્રહ્માંડના કરતા ભગવાન રામની આંખોમાં પણ હાથ જોડીને અહલ્યાએ કહ્યું કે પ્રભુ, હવે તો હું આ શરીરની સાથે મને ગતિ કરી દો, હું જીવવા માંગતી નથી. હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું, ના મને તમારા પદની અંદર સમાવી દો. જેહી પદ સુર સરિતા પરમ પુનિતા પ્રગટ ભયસ્યવ શીશ ધરી. જે તમારા પદને પામવા માટે કરોડો વર્ષ તપ કરે, છતાં એ તમારા પદને પામી શકતા. પણ આજ પ્રભુ તમે મને પ્રસન્ન થયા, હવે હું જીવવા માંગતી નથી. તમારા નિજ પદની અંદર મને સમાવી દો. આટલું કહી ભગવાને એની ગતિ કરી. ત્યાંથી ચાલતા ચાલતા જનકપુરને વિશે સુખદેવજી વર્ણન કરે કે હે રાજન, અહીંયા વિશ્વામિત્ર એને સમાચાર મોકલા. મહારાજ જનકને ખબર પડી કે વિશ્વામિત્રજી પધારે, સુંદર મજાનો મહેલ રેવા આપ્યો છે, બંને ભાઈઓ ત્યાં રહે છે. અહીંયા આખું નગર શણગારવામાં આવ્યું છે. દેશ અને વિદેશથી મહારાજાઓને બોલાવ્યા છે કે જનક એ પોતાની પુત્રીનો સ્વયંવર છે, અને જે સ્વયંવરની અંદર એક ધનુષ રાખવામાં આવ્યું છે, અને જે ધનુષ ક્યું છે, તુલસી વર્ણન કરે એ ધનુષ જે રાખવામાં આવ્યું હતું એ ભગવાન શિવનું પિનાક ધનુષ. વિશ્વામિત્રજીની સાથે બે પુરુષને જોતા, બે કુંવરને જોતા ગામની સ્ત્રીઓ કે કેટલા રૂપાળા છે. જો સવારના પોરમાં આ ધનુષ યજ્ઞ થાય અને આ જે શ્યામ અને ગોરો છે ના, જો એ ધનુષને ઉપાડી દે ના, તો આપણી જાનકી અને આની જોડી બહુ જામે. પણ એને ક્યાં ખબર છે કે આ બે એક જ છે. જ્યારે ભગવાન એમ કહેવાય કે અયોધ્યાની અંદર પધાર્યા,
ત્યારે એને વિષ્ણુ એ અયોધ્યાની અંદર બ્રાહ્મ બનીને આવ્યા છે, ત્યારે એ વિષ્ણુના પત્ની એવા લક્ષ્મીજી ભગવાને કહ્યું કે એ દેવી હું જાઉં છું, જોજો, અને તમે જે પાપી એવા રાવણે એ આખા નિર્દોષ માણસો, બ્રાહ્મણ, સાધુ, સંત એનું લોહી લીધું છે, એને કર દેવા માટે જેને લોહી લીધું છે એ લોહી એને કહેવાય કે જનકના રાજ્યની અંદર એને જમીનમાં દાટ્યો છે, એ ઘડો એને દાટ્યો હતો. અને જ્યારે ખેડતા એ ઘડો જ્યારે બહાર નીકળ્યો તો એમાંથી સુંદર કન્યા નીકળી, કોઈ નહીં, આ લક્ષ્મી છે. હે દેવી, તમે જનકપુરને વિશે રહેજો, કારણ કે તમારા વિના હું આ રાક્ષસોનો સંહાર નહીં કરી શકું. એમ કહી ભગવાને જન્મ લીધો, અહીંયા સુધી પહોંચી ગયા. બીજે દિવસે ધનુષ યજ્ઞની અંદર ગયા. કથા તો બહુ, પણ સંક્ષિપ્તની અંદર તમને રાવણ ને મારી નાખો. ધનુષ યજ્ઞ જે હાથોના તમામ રાજાઓ આવ્યા હતા, એમ કહેવાય કે ખુદ લંકાથી રાવણ પણ આવ્યો હતો એને, અને એને મદ નામ અભિમાન હતું. અને બધાય રાજાઓ આવ્યા હતા, એક પછી એક પછી એક. એ ધનુષને ઉપાડવા માટે જ્યારે જાય છે, કોઈનાથી ધનુષ એક રતિભાર ખસતું નથી. જો આ વિશ્વની અંદર, ઇતિહાસની અંદર 3 ધનુષ થયા, તમને ખબર હોય હશે જ. 3 ધનુષ એવા થયા જેને એ વિશ્વને ગાંડું કર્યું. પેલું ધનુષ એ ભગવાન શિવનું આ પિનાક ધનુષ. એ ધનુષ કોઈ નહોતું ઉપાડી શકતો. આપણી જાનકી એ ઘોડો બનાવીને એ રમતી હતી. બીજું ધનુષ એ ભગવાન શિવનું, વિષ્ણુનું, અને વિષ્ણુના ધનુષને સારંગ ધનુષ કહે. ભગવાન શિવનું ધનુષ એ પિનાક અને ભગવાન વિષ્ણુનું ધનુષ એ સારંગ. અને ત્રીજું ધનુષ કે મહાભારતના યુદ્ધમાં એક ધનુષે સારા કૌરવોની સેનાને ખતમ કરી નાખી, એ અર્જુનનું ગાંડીવ ધનુષ. આ 3 ધનુષ ઇતિહાસની અંદર પ્રસિદ્ધ છે. બધા રાજાઓ એક પછી એક ધનુષની પાસે જાય, ઉપાડવાની કોશિશ કરે, કોઈથી ઉપડતું નથી. તે મહારાજ જનકને દુઃખ થયું કે કોઈ ક્ષત્રિય બચ્ચો રહ્યો નથી કે જે આ ધનુષને ઉપાડી શકે. એ ક્ષત્રિય બચ્ચો કીધો અને ભયંકર એને ક્રોધ ચડ્યો. કોને? લક્ષ્મણજીને. ભાઈ, હવે તમે આ મહારાજ જનકને કહો કે એ પોતાના શબ્દને ખેંચી લે. આવા હજારો ધનુષને ક્ષણવારમાં લઈ અને એના હજારો ટુકડા હું કરી શકું એમ છું. મારાની અંદર એ તાકાત છે. ત્યારે રામ કહે, ભાઈ લખન, તમે ધીરજ ધરો. જ્યાં સુધી આપણે આવ્યા છે ને, એ વિશ્વામિત્રજીની સાથે આવ્યા છે. આપણને તો કંકોત્રી ન હતી. ત્યારે જનકના મુખની સામે જોતા વિશ્વામિત્રને થયું કે હવે હું રામને આજ્ઞા કરું. એને થયું કે હવે જનકનો દુઃખ મારાથી જોવાતો નથી. ત્યારે એ સમયે વિશ્વામિત્રજીએ કહ્યું કે રામ હવે ઊભા થાવ. ત્યારે આખું નગર જોવા આવ્યું હતું ને. વિચાર કરો, એ જાનકી પણ જોવા તો ને આમાં જ બેઠા હતા. કારણ કે જાનકી આગલા દિવસે રામજીને જોઈ લીધા હતા.
એને કહ્યું કે હે પ્રભુ તમે પધારી ગયા. તેહી અવસર સીતા તહી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તેહી અવસર સીતા તહી ગિરિજા પૂજન પઠની પરાઈ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સંગ સખી તબ સુબગ સયા ગાવત ગીત મનો હર બાની. રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આગલા દિવસે ઈ મળી ગયા હતા. એ સીતાજીને ખબર હતી જાનકીને કે આ મારો રામ. આજ ધનુષ ન ઉપડતા ભગવાન વિશ્વામિત્રજીએ કહ્યું રામ ઉભા થાવ. રામ ઉભા થયા. ધીરા ધીરા ડગ માંડતા એ જ્યારે ધનુષની પાસે ગયાના હાથ જોડી પ્રાર્થના કરી. આ તો ભગવાન શિવનું હતું. વિચાર કરો, જ્યારે પ્રભુ એ ધનુષની પાસે ગયા ત્યારે આંખો બંધ કરીને જાનકીએ કોને પ્રાર્થના કરી? ભગવાન ધનુષની પાસે પહોંચ્યા ત્યારે આંખો બંધ કરીને જાનકી એ ગણપતિને કહે છે કે હે ગજાનંદ, મેં તારું પૂજન કર્યું. મેં તારી પાસે માગણી કરી હતી કે આના વજનને ઘટાડી દે. એમ જ્યારે ગણપતિને પ્રાર્થના કરી કે ભગવાન શિવને કહેજો કે એના ધનુષને ઉપર પર જેવા ભગવાનને પહોંચ્યા ને ત્યારે કેવાય સેજ વળ્યા ને ત્યાં ધનુષ ઉપર આવ્યું. જેવું ધનુષ ઉપર આવ્યું ના એક ક્ષણે એને હાથમાં લઈને ઉભો કર્યો અને પણસ જ્યારે ચડાવવા ધનુષને વાંકું કર્યું, પણસ ચડાવે ત્યારે ભયંકર એ અવાજ થયો ધનુષનો. ત્રણેય લોકની અંદર એ અવાજ સંભળાણો. બે સરખા ભાગ કર્યા પણ તે જેટલું નીકળ્યું ના જેટલા રાજા મહારાજા બેઠા હતા ના કોઈની આંખ ખુલી નહીં, આંખ બંધ થઈ. એવું ભયંકર તેજ હતું. પરશુરામજી આવે છે. અહીંયા જાનકીને મહારાજ જનકને આનંદ થયો. એ પ્રેમથી પોતાની દીકરીને કહે છે, જાઓ બેટી, તમે રામના ગળામાં વરમાળા પહેરાવી. રામના ગળામાં જાનકી વરમાળા પહેરાવે છે અને પછી મહારાજ એ જનક એ દશરથને કંકોત્રી મોકલે છે. તમારા આ રામની તો જાન જોડી આવો, પણ સાથોસાથ આ તમારા ત્રણેય દીકરાની જાન જોડીને આવજો. એક નહીં, મારી દીકરી આ જાનકી મારા ભાઈઓની દીકરી છે. જાઓ, મારા ભાઈની દીકરી પણ હું તમારા દીકરા વેરાઈ આપું છું. આવા પ્રેમ હતા. અત્યારે એક દીધી હોય ને તો બીજી ન દે. એક આપી છે, હવે બીજી નથી દેવી, હવે માફ કરો.
આવો પ્રેમ હતો. આખા અયોધ્યાની અંદર ખબર પડી ગઈ કે રામ હવે જનકપુરને વિશે એ પરણવા જવાના છે. આખું અયોધ્યા ત્યાં થાય. વિચાર કરો, માણસનું ઘર એવું બધું હોય કે 5માં પૂછાતું હોય ને તો એની ઘરે પ્રસંગ હોય ને આખું ગામ જાય. જેને નો આમંત્રણ આવ્યું હોય ને તો એ પણ જમવા પહોંચી જાય. આજ અયોધ્યાની અંદર બધાય ને આનંદ છે, બધાય તૈયાર થાય, પોત પોતાના વાહનો લઈને. ઈ કે મહારાજ દશરથ ન કહે તો આપણે સાયકલ લઈને પણ ત્યાં પહોંચી જવું છે જનકપુરમાં. બધાય નીકળી પડ્યા. ત્રણેય રાણીઓ, આની રામાયણની અંદર લખ્યું છે કે રાણીઓનો હોય, પણ આપણને કેમ વિશ્વાસ છે કોઈ માં એવી હોય તે પોતાના દીકરાની જાનમાં ન જાય. પણ બધા એમ કહેવાય કે પોતપોતાના રથને તૈયાર કરી, કારણ કે રામ અને લક્ષ્મણ તો ત્યાં છે જ. ભરત અને શત્રુઘ્ન, મહારાજ દશરથ આજે તિથિ વાર નક્ષત્ર જોઈ આજ અયોધ્યાથી જનકપુરને વિશે જાય છે. કથા લાંબી છે પણ હવે મારે તો હું બંધમાં કહી શકું એમ જ નથી. 2 અધ્યાયની કથા હું આખી રામાયણ કહી દઉં. આમાં સમય જોઉં છું ને તો 4:45 જેવો થાય. હજી તો મારે કૃષ્ણ જન્મ કરવો, છતાં જેટલી કહેવાશે એટલી કહીશ. બધાય તૈયાર થઈ એ બેઠા છે. ત્યારે આખું ગામ, આખું અયોધ્યા એની પાછળ રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ, રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ. જેને જાનમાં આવવાનો શોખ હોય ને તો તાલી પાડજો. મને અહીંથી ખબર પડશે કેટલા પાડે છે. જાનમાં તો બધા શું કામ આવે ખબર છે? બાપ હોય ને એને એમ થાય કે હું હવે વેવાય બીનો, અને માં હોય, દીકરાની માં હોય, એને એમ થાય કે હવે હું હાહુ બની ગઈ, એને પદ મળી જાય. અને વરરાજાને ધરક હોય જ કે કેટલાય વર્ષથી હું રખડતો ઠેકાણું મળ્યું. પણ બીજા જે જાનૈયા ગયા હોય ને એને તો આનંદ એ હોય કે રસોડાની અંદર આજ રસોઈ હારી હશે. રામની જાનમાં જાસુ, તાલી. રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ, રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ. રામ સીતાના ગુણ ગાસુ જનકપુર, રામની જાનમાં જાસુ, રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ. એ રૂપાળ રામ પાસે શોભે સીતાજી, રૂપાળા રામ પાસે શોભે સીતાજી. અમે હરખીને માં હરખી મનમાં મોજ માણસું જનકપુર, રામની જાનમાં જાસુ, રામની જાનમાં જાસુ જનકપુર, રામની જાનમાં જાસુ. રામ સીતાના ગુણ ગાસુ
કપૂર રામની જાનમાં જાશું. રામ સીતાનામાં જાશું જનકપુર રામની જાનમાં જાશું. જાનૈયા સૌ એ હળી મળીને વરરાજો કે ભલે પણ હોય પણ ધ્યાનમાં આવ્યા હોય ને તમે વિચારજો. ઈ કે પાણી લેશે પણ એ જાનૈયા સૌ એ હળી મળીને અમે લચપચતા લાડવા ખાશું રામની જાનમાં જાશું. રામની જાનમાં જાશું જનકપુર રામની જાનમાં જાશું. રામની જાનમાં જાશું જનકપુર રામની જાનમાં જાશું. રામની જાનમાં જાશું જનકપુર રામની જાનમાં જાશું. રામ સીતાના ગુણ ગાશું જનકપુર રામની જાનમાં જાશું. રામ સીતાના ગુણ ગાશું જનકપુર રામની જાનમાં જાશું. જનકપુર ને વિશે જાન પહોંચી ગઈ. સુંદર મજાનો ઉતારો આપ્યો છે. શુભ તિથિ વાર નક્ષત્રે ચારે ભાઈઓના લગ્ન થયા. ઘણા દિવસ સુધી જાનને રોકી. 1 મહિનો એમ કહેવાય જાન રહી હતી. પછી વિદાયનો સમય આવ્યો ત્યારે ગુરુ વશિષ્ઠને કહ્યું, મહારાજ દશરથ કે બાપજી હું અયોધ્યા છોડી હવે અહીંયા આવ્યો છું. હું 1-2 મહિના થયા હું અયોધ્યા મેં જોયું નથી. હવે તમે મહારાજ જનકને કહો ના કે એની દીકરીને વિદાય કરે. આજ દીકરી વિદાયનો સમય આવ્યો છે. મહારાજ જનકને જ્યારે કહેવામાં આવ્યું ના તેણે સૂઈને પોતાની પત્ની એવી સુનૈનાને કીધું કે દેવી હવે જાનકીને કહો તૈયાર થાય. એ તૈયાર થઈ. ચારેય બહેનો એ જાનકી, શ્રુતિ કીર્તિ, ઉર્મિલા અને માધવી આ ચારેય બહેનો એ તૈયાર થઈને આવી. મહારાજ જનક એ સુનૈનાએ ચારેય દીકરીઓને છાતીએ લગાવ્યા. એને કહ્યું કે બેટી તમે તો સંસ્કારી છો. આ તારી મોટી બેન એ જાનકી સંસ્કારી છે. ચારેય દીકરીઓ પોતાના પિતા એવા જનકને પગે લાગવા ગઈ. એ પથ્થર હૃદય રાખી એને કહ્યું કે બેટી તું તો બહુ ડાય છો. આજ તમે જાઓ છો. હવે મને આ જનકપુર નો મહેલ એવો લાગશે ના. હું તમને શું કહું, હું જોઈશ ના તો મને એમ થશે જ્યાં જોઉં ત્યાં મને જાનકી દેખાશે, શ્રુતિ કીર્તિ દેખાશે. એ બેટી તું તો ડાય છો. તારી ત્રણેય બેનનો ધ્યાન રાખજે. મહારાજ જનકની આંખોમાંથી અશ્રુ વહી ગયા. પણ દીકરીને જ્યારે બાપ વરાવે છે, ગમે તેવા બાપ હોય ના ભાઈ, એની આંખમાંથી આંસુ આવે. એ દીકરી કશું લઈને જતી નથી, દઈને જાય છે. વિચાર કરજો. એને ન દીધું હોય ને ત્યારે કોઈ દીકરી પોતાના મુખથી એમ ન બોલે કે મારા ભાઈનું અહિત થશે, કે મારા બાપનું અહિત થશે.
એ મરી જાય પણ પોતાના મા બાપનું કદાપી એ સહન ન કરે. આજ મહારાજ જનકે એટલું જ કહ્યું, બેટી તું તો મોટી છો, આ ત્રણેય બહેનોનું ધ્યાન ને રાખ. દીકરીઓને વળાવી એની જાન જ્યારે જતી હતી, જ્યાં લગી એના રથની ધજા દેખાણી ના સુખદેવજી વર્ણન કરે. મહારાજ જનક જોતા રહ્યા. કાર જાકે રોકટ કો એ ગાંઠથી છૂટી ગયો, એ કાર જાકે રોકટ કો મારો ગાંઠથી છૂટી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એ દાદ હું જોતો રહ્યો. કાળ જાગે રોકટ મારો ગાંઠથી છૂટી. ત્યાં સુધી ધજાનો કિનારો હતો, ટોચ હતી ના, ત્યાં સુધી કહેવાય મહારાજ જનક જોતા રહ્યા. એની ધૂળની ડમરીઓને જોતા રહ્યા મહારાજ જનક. આજ જેને 20 વર્ષ સુધી મેં મારા ઘરમાં રાખી, આજ મારો ખજાનો લૂંટાઈ ગયો. ચારેય દીકરીઓની વિદાય કરી જાન પરણી અને અયોધ્યાની અંદર આવી. મેં કહ્યું ના કે જ્યારે અતિ સુખ તમને ઈશ્વર આપે ના, ત્યારે એક વખત તમને દુઃખ દેખાડે. અતિ એ સુખની પાછળ તમે જોજો દુઃખની છાયા હોય. એટલે જ પરમાત્માને પ્રાર્થના કરવાની, પહેલા મને દુઃખ દેખાડી દો. જો તમે દુઃખને જોયું હશે ના, તો તમે સુખની કિંમતને આંકી શકશો. અંધકારને તમે જોયો હશે ના, તો જ તમને પ્રકાશની કિંમત થશે. ખાડો ખોદો નહીં ના, ત્યાં સુધી ટેકરો ન થાય. બટેટા બફાય નહીં ત્યાં લગી મીઠા ન થાય. ચારે ભાઈઓનો સંસાર એ ચાલવા લાગ્યો, પણ ઈશ્વરને તો અલગ વાત હતી. એને તો અલગ હતું. કારણ નારદજી એટલા જ માટે આવ્યા હતા કે રામજી તમારો જન્મ શું કામ થયો છે? ત્યારે ભગવાન રામે એમ કહ્યું હતું કે નારદજી મારો જન્મ શું છે એ મને ખબર છે. અને એ જ માટે આજ વિચાર કરજો, આખા નગરની અંદર આનંદ હતો. કેટલાય દિવસો થયાના ત્યારે ગુરુ વશિષ્ઠની પાસે જઈને મહારાજ દશરથે કહ્યું કે હે ગુરુવર્ય, મારી ઈચ્છા એ છે કે હું મારા મોટા પુત્ર એને હું રાજગાદી સોંપી દઉં. રાજગાદીની વાત આવી ત્યારે જો ગુરુ વશિષ્ઠે કહ્યું કે હે રાજન, મારા મનમાં વિચાર આવે છે ના, એનું મુહૂર્ત ન જોવાય, ગાદી સોંપી દો. ગાદી સોંપી દો.
એ ગુરુ જાણતા હતા. જ્યારે એ નિર્ણય એને રાજની અંદર કર્યો ના, ત્યારે કહેવાય આખા અયોધ્યાને એમ થયું કે હવે તો મારો રામ એ રાજગાદીએ આવશે, મારો રામ રાજગાદીએ આવશે. પણ આખા અયોધ્યાની અંદર એક વ્યક્તિને સારું ન લાગ્યું, અને એ હતી મંથરા. આખા અયોધ્યાની અંદર સત હતું. તમે જોજો, રામાયણની અંદર તુલસીએ લખ્યું છે કે અયોધ્યામાં એક પણ જીવ એવો ન હતો કે જે પાપી હતું. એક જીવ એવો હતો જે મંથરા હતી. એ અયોધ્યાની ન હતી. એ તો કઈકઈની સાથે આવેલી એની દાસી હતી. એને વિચાર કર્યો કે રામને ગાદી આપે ના તો મહારાણી તો કૌશલ્યા કહેવાય. એ વાત એને કઈકઈના કાને સુધી પહોંચાડી. પણ પાપ પેલા તો જ્યારે કહ્યું ને ત્યારે કઈ કે તો શું વાત કરે, તો વિચાર કર કે જેટલો મને ભરત પ્રિય છે, ભરત ઉપર પ્રીતિ છે ના, એટલાથી વધારે પ્રીતિ મને રામ ઉપર. પણ એમ કરતા કરતા જ્યારે એમ કહેવાય કે મંથરા એ કઈકઈના મોઢાની પાસે આવીના, ત્યારે એ પાપીનીના મુખમાંથી જે શબ્દ સરી પડ્યા એને આખી અયોધ્યાની બાજીને બગાડી નાખી. આખી અયોધ્યા એને ખબર હતી કે આવતીકાલે સવારે મારો રામ એ અયોધ્યાની ગાદી ઉપર આવશે. મારો રામ અયોધ્યાની ગાદી ઉપર પોત પોતાના મકાનોને જેને શણગાર્યા છે, આખો મહેલ શણગારવામાં આવ્યો છે, પણ એને રાજાએ 9-10 વાગ્યાનો સમય થયો ના, એને ઈચ્છા થઈ કે હું કઈને કહું કે આપણો રામ એ ગાદી આવે છે. તો એના મહેલ તરફ પ્રયાણ કર્યું ના, ત્યારે મહારાજ દશરથ એને જોયું તો મહેલ ની અંદર કોઈ પ્રકાશ ન જોયો, અંધકાર જોયો. કોઈને પૂછ્યું કે આજ કઈના મહેલની અંદર અંધકાર કેમ છે, કોઈને ખબર ન. ધીરા ધીરા ડગ માનતા મહારાજ દશરથ જ્યારે ત્યાં ગયા અને એને જોયું તો સાવ અંધકાર હતો. અને એ જ સમયે અંદર જઈ કાળા વસ્ત્રને ધારણ કરી અને કઈ બેઠા હતા. એ વાતની તો તમને ખબર છે, કથા આપ જાણો છો. 2 વચન કઈ માગતા હતા. એ 2 વચન ઈ કે મને આપો. પેલું વચન એને કહ્યું કે મારો દીકરો એ રાજગાદી આવે. હસી અને એમ કહેવાય એને કહ્યું કે ભલે કઈ તમારો, પણ બીજું વચન માંગ્યું ના, ત્યારે કહેવાય કે મૂર્છા ખાઈને મહારાજ દશરથ એ ભૂમિ ઉપર પડી ગયા. આજ અયોધ્યાનો નાથ એ ભૂમિ ઉપર પડ્યો. તાપસ બેસ એ તાપસ બેસ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવા
રે રે કઈ કઈ તમે શું બોલ્યા? તમે કંઈક તો વિચાર કરો. તમારા દીકરાને તમે એમ કીધું મારા દીકરાને ગાદી આપો. મેં હસીને હા પાડી દીધી. પણ કઈ કઈ તમને રામને 14 વર્ષ એને વનવાસમાં મોકલવાની એ તમારી તાકાત નથી. કારણ કે રામ એ તો કૌશલ્યાનો છે. હજુ કહું છું કે બહાર ખબર ન પડે. એ કઈ કઈ તમે કહો, બીજું એને ગમે તે કહો, ભલે ભરત ગાદી આવે મને કોઈ હરકત નથી. પણ એમ કહેવાય કે કઈ કઈ એકના બે ન થયા. એકના બે ન થયા. અંતે મૂર્છા અવસ્થાની અંદર મહારાજ દશરથ એ પડી ગયા. સવાર સુધી તો કોઈને ખબર ન હતી. સુમંતજી આવ્યા, એને જોયું ના તો મહારાજની અવસ્થા એવી હતી. અને આ બાજુ રામને આદિ સરોને ખબર પડી. આખા અયોધ્યાની ખબર પડી. અયોધ્યા એ કઈ કઈને ગાળો દેવા લાગ્યા. પણ કશું કોઈનું ચાલ્યું નહીં. ભગવાન રામે કહ્યું કે કઈ કઈને એમ કહ્યું, માં મારા મુખની વાત તો તે કહી દીધી. મને તો ઈચ્છા એ હતી. વિચાર કરો. અને અતિ દુઃખમાં દુઃખમાં રામ એ તાપસના વેશને ધારણ કરી, ટૂંકમાં કહું, સીતાજી સાથે ગયા, લક્ષ્મણજી ગયા. એક રાત્રિ એને નિષાદપતિ ગુહને ત્યાં રહ્યા. ગંગા પાર થઈ કેવટને એને જે જોતો હતો આપ્યો. એમ કરતા કરતા ભરદ્વાજ મુનિના આશ્રમે થઈ, વાલ્મીકીના આશ્રમે થઈને ભગવાન ચિત્રકૂટ ઉપર પહોંચ્યા. ચિત્રકૂટ ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડી કે મહારાજ દશરથનું નિધન થયું. ભરતજીને આ બાજુ ખબર પડી. ભરત એની માને ખૂબ કહ્યું. ગુરુ વશિષ્ઠે કહ્યું કે હવે તમારા પિતાના અગ્નિ સંસ્કાર કરો. અગ્નિ સંસ્કાર કર્યા અને પછી ગુરુ વશિષ્ઠે કહ્યું કે હે ભરત, તમારા પિતાની ઈચ્છા હતી કે તમે રાજને સંભાળી લો. એ કે જ્યાં સુધી મારો ભાઈ મને નો કે ના ત્યાં સુધી આ અયોધ્યાની ગાદી ઉપર તો મારો રામ હોય. મારા જેવો પાપી આ જગતમાં કોઈ નથી, કોઈ નથી. એમ કરી કે તમે એક મારી વાત માનો, મારી સાથે તમે અયોધ્યા આવો, ઓલા ચિત્રકૂટ આવો. મહારાજ જનકને ખબર પડી. જનક પણ એ ચિત્રકૂટ જવા, બંને રાજ્ય આખું એમ કહેવાય કે ચિત્રકૂટની ઉપર આવ્યું છે. ચિત્રકૂટની ઉપર જતા ભરતજી જ્યાં જ્યાં રામે નિવાસ કર્યો હતો અને જ્યાં સૂતા હતા, જ્યાં પાણી પીધું હતું, એમાં માથું રગતોડતા એ જ્યારે ચિત્રકૂટ હજી નજીક આવ્યું ના ત્યારે એને હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, હે રામ, હવે તો મારામાં કોઈ તાકાત નથી. મારો હાથ જાલીને લઈ જશે. મારો હાથ જાલીને લઈ, મારો હાથ જાલી, હે હરિ, હે રાઘવ, હવે તો હું ચાલવાને શક્તિમાન નથી. એ દિવસો જોદાઈ ના જાય,
એ જશે જરૂર મિલન સુધી મારો હાથ જાલી પ્રભુ એ પ્રભુ હવે મારા પગની અંદર તાકાત એ હરી ના ધરા સુધી ન ગગન સુધી નદી ના પતન સુધી એ ના ધરા સુધી ન ગગન સુધી નહીં નથી ના વતન સુધી મારો હાથ ચાલીને લઈ મુજ શત્રુઓ જ સ્વજન સુધી દિવસો જુદાઈ ના જાય એ જશે જરૂર મિલન સુધી હરી મારો હાથ પકડ જ્યારે અંતરની પ્રાર્થના હો ત્યારે મારો રામ એ તમારી સામે હાજર રહે એને લક્ષ્મણને કહ્યું કે રામ કહે ભાઈ આપણો ભાઈ ભરત આવે છે અને એ ભરત કહ્યું ત્યારે ભરતની હવે શક્તિ નથી ભાઈ તું એનો હાથ પકડીને મારી પાસે લાવ એની પાસે લાવ્યા પણ એ ભરતના શરીરને જોઈને એને એમ થઈ ગયું ધિક્કાર હવે તો શું કરે છત પડી ગયો એ ઊભો રહી શકતો ન હતો હાથ પકડીને એમ કહેવાય કે રામે ભરતને છાતીએ લગાડ્યા ભરત સમાન ન કોઈ માય ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા અને છેલ્લે ભગવાન રામે કહ્યું કે ભરત તમે ગાદી ઉપર બેસી જાઓ કે હું અયોધ્યાની અંદર જ નથી જવાનું મારો રામ જ્યાં બેઠો હોય એનાથી 10 ફૂટ હું નીચે બેહીશ એને જે કુટિયા બનાવી હતી ને અયોધ્યાની બહાર એની અંદર ખાડો એટલો કર્યો હતો કે મારો રામ એ તો ઉપર હોય એ નીચે રહ્યા હતા એને હાથ જોડીને કહ્યું કે મને તમારી કંઈક નિશાની આપો હું અયોધ્યાના રાજ્યને બહાર આપની પાદુકાને અયોધ્યાના સિંહાસન ઉપર ઉપધરાવીશ કોઈ દુખી નહીં રહે કોઈ દુખી રહેશે નહીં પણ એ ગાદીનો હકદાર હું નથી ભાઈ એ ગાદીનો હકદાર હું એમ કહી પુની કરી પાવની દીની પુની કર પરમાત્માએ પોતાની પાવડી જે પહેરતા હતા ચાખડી એને ભરતે એને દીદી એને શિર પર લીધી લઈ આજ જનકપુર અને અયોધ્યા છોટું કર્યું એક પછી એક ને વિદાય કર્યા પછી ભગવાન રામને ક્યાંય ગમતું ન હતું એને હકીકત જાણી હતી ને કે પોતાના પિતા એ આ લોક છોડીને જતા રહે ત્યારે કહ્યું કે લક્ષ્મણ હવે મારે આ ચિત્રકૂટને છોડવું પણ કુટીમાં નિવાસ કર્યો શૂર્પણખા આવી એને
વિવાહની માગણી કરી. ભગવાન રામ કહે મેં તો પરણેલો છું. લક્ષ્મણજીની પાસે ઈશારો કરીને મોકલી તો લક્ષ્મણ કે હું પરણેલો છું. ભયંકર ક્રોધ કરતા નાક કાન જેના કાપ્યા છે. અને એ વાતની જાણ એમ કહેવાય શૂર્પણખાએ રાવણને કરી. અને રાવણ એ સીતાનું હરણ કરી અને લંકાની અંદર લઈ ગયો. શ્રી હનુમાનજી એમ કહેવાય કે જેને મદદ કરી અને સુગ્રીવ આદિની સહાયતા ભગવાન રામે કરી. અને વિભીષણ કે જેને એને ભાઈએ લંકાની અંદરથી કાઢી અને ભગવાન રામના શરણે આવ્યું. રામે એ વિભીષણને ભલે રાવણને માર્યો નથી પણ એને લંકાનો રાજ તિલક કરી દીધો. જો કોઈનું લેવાય નહીં, અપાય ખરું. ભગવાન રામ લંકાને જીતી પણ એને રાખી નથી. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. અંતે 31 બાણ વડે કરી રાવણનો વધ કર્યો. એના જેટલા દીકરાઓ હતા એ બધાને માર્યા. લક્ષ્મણજી મૂર્છિત થયા હતા. સંજીવની વને કરીને એ પણ જીવિત બન્યા. બધું સારું થયું. અહીંયા ભગવાન રામ અશોક વાટિકાની અંદર જાનકી હતા એને લેવા માટે ગયા. આનંદ આનંદ થઈ ગયો. અને મૂળ રૂપની અંદર માતાજી અગ્નિમાંથી બહાર આવ્યા. પુષ્પક વિમાનમાં વિભીષણે રાજ્યને સંભાળી. પુષ્પક વિમાનમાં બધાય વાનરાઓને લઈ, હનુમાનજી મહારાજ આદિ સર્વને લઈ અને ભગવાનને એમ કહેવાય છે તુલસી વર્ણન કરે. ભગવાનને કૌશલ્યાએ એક શબ્દ કહ્યો હતો. જોજો હવે સાંભળો. ઈ કે જ્યાં સુધી યુદ્ધને રહે 12 વર્ષ તારા પૂરા થાય અને 12મા વર્ષને પરિપૂર્ણ થઈને 13મા વર્ષનો જ્યારે સૂર્યનો ઉદય થાય ને ત્યારે કૌશલ્યા કહે હું આ ઝરૂખામાં બેઠી હઈશ. જો 13મા દિવસના સૂર્યના ઉદયમાં જો હું તારું મુખ નહીં જોઉં ના તો હે રામ તું સમજી લેજે કે આ તારી માં આ જગતમાં નહીં રહે. એ નહીં રહે. વિચાર કરો 13 વર્ષ સુધી કૌશલ્યાએ કાંઈ લીધું નથી. આંખની પાપણ હોય ને એ પણ એને સ્થિર રાખી હતી. એક તથે એ કૌશલ્યાએ રામની પ્રતીક્ષામાં કાઢ્યા. પુષ્પક વિમાન રહીને રામ જ્યારે અયોધ્યાની અંદર પધાર્યા પણ એ પેલા ભરતને લઈ અને રામ એ ભેટી પેડા આનંદ આનંદ થયો. આખા અયોધ્યાની અંદર આનંદ છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તાલી પાડો ને મારા વાલા. ભગવાન રામ એ પોતાની ગાદી ઉપર આવ્યા. શ્રી રામ જય રામ હે જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય